મનના દુઃખ હોય, ધનના દુઃખ હોય, અરે જન્મ મરણના દુઃખ હોય, અંતરની વાસનાઓ પીડતી હોય એના દુઃખ હોય, અંતઃશત્રુના દુઃખ હોય, ગમે તેવા દુઃખ હોય, પણ જેની પર ભગવાનના મોટા સંત રાજી થાય એના સર્વે દુઃખો સમાઈ જાય છે, શમી જાય. રાજીપો એક બહુ અણમોલ વસ્તુ છે, અણમોલ. કોઈ ગરીબ માણસ હોય બિચારો, ન ઘર હોય, ન વસ્ત્ર હોય, ન વાહન હોય, ન 2 ટાઈમ ખાવા માટે રોટલો હોય, પરંતુ એની પાસે લોટરી લાગે ને એક ચેક આવી જાય ને તો એ ચેકમાં, એક કાગળિયામાં ઘરે આવી જાય ને, બંગલોએ આવી જાય ને, ગાડી આવી જાય ને, બધું આવી જાય. એક કાગળિયામાં આટલું બધું આવી જાય. એમ ભગવાનને સંતનો રાજીપો છે ને, એમાં બધું આવી જાય, સર્વે સુખો આવી જાય. આપણે જ્યારે ભગવાન પાસે જઈએ, સંતો પાસે જઈએ, ત્યારે અમારી 2 હાથ જોડીને એક વિનંતી છે બધાને કે જો આપણે સંસારમાં છીએ એટલે આપણે 12 હાંધીએ ને 17 તૂટે એવું થતું હોય. સંસાર એટલે અનેક પ્રશ્નોનો સરવાળો, એનું નામ સંસાર. સંસારનો અર્થ જ પ્રશ્નો હોય જ, મૂંઝવણો હોય જ, ટેન્શન હોય જ, મોટા ને મોટું હોય, નાના ને નાનું હોય. જેટલો વ્યવહાર મોટો, જેટલો તોફો મોટો, જેટલો પૈસો મોટો, સંપત્તિ મોટી, એટલે પ્રશ્નો મોટા હોય, નાનું હોય. બાકી મોટા સંતોએ લખ્યું છે કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. આ સંસાર જ દુઃખથી ભરેલો છે. જેને ખુરશી નથી એ દુખિયા છે, જેને ખુરશી છે એ દુખિયા છે. નથી અને નથીનું દુઃખ છે, છે અને હાચવવાનું દુઃખ છે. જેને દીકરાઓ નથી એ દુખિયા છે, જેને દીકરા હોય તોય દુખિયા છે. એક ગામડે અમે ગયેલા ને એક બાબા આવ્યા અમારા જોડે દર્શન કરવા, કે બિચારા રડવા માંડ્યા. કે બાપા રડો જ કેમ? કે સ્વાઈ 4 દીકરે વાંચ્યો છું. કે બોલો, 4 દીકરા છે તો વાંચ્યો છું. કે મારો બેટો કઈ સેવા નથી કરતો, કે મને રાખતો નથી. બોલો એ દુખ્યા. એક જ્ઞાન એક ભાઈ આયા રડવા માંડ્યા. કીધું રડો જ કેમ? કે દીકરો નથી. બોલો, ઓલા દીકરા 4 છે તોય દુઃખી છે, ઓલા નથી તોય દુઃખી છે. જેને પૈસો નથી એને દુઃખ છે, જેને બહુ છે એને દુઃખ છે. જે ગરીબ છે એને પ્રશ્ન છે કે શું ખાવું, અને જેને બહુ છે એને પ્રશ્ન છે કે શું ખાવું. કે બધું ડોક્ટરે બંધ કરાવી દીધું છે. એને પ્રશ્ન છે શું ખાવું. બોલો, આ નહીં ખવાય, આ નહીં ખવાય, આ નહીં ખવાય. બધું હોય ઘરમાં, કાજુ હોય, બદામ હોય, બધું હોય, તો ડોક્ટર કે નહીં ખાવાનું, બસ આ બધું બંધ. એને પ્રશ્ન શું ખાવું. બોલો, સંસાર જ આવો છે. અને તમામનું સોલ્યુશન એક જ છે, મુક્ત સંસાર છે, ચાલ્યા કરવાનું. પણ એમાં કોઈ ભગવાન ને ભગવાનના સંતનો આશરો હોય, એમનો રાજીપો થાય. નિષ્કુળાનંદ સ્વામી એટલે કીર્તનમાં લખે છે કે સત્સંગમાં આવીને એટલું જ માગો. આપણે કીર્તનની પંક્તિ જોઈએ પણ માગવાનું કીધું છે કે ભગવાનને સંતની પાસે આલોકના ગમે એટલા દુઃખ હોય, મુશ્કેલીઓ હોય, કોઈ દિવસ બીજું ના માગો. ભગવાનને સંતોની પાસે દીકરો આપજો, દ્રવ્ય આપજો, સંપત્તિ આપજો, નોકરી આપજો, ધંધો આપજો, આવું ન માગું. એકમાં બધું આવી જાય એવું માગું. જુદું જુદું માગવા જઈએ તો આપણું લિસ્ટ એટલું બધું લાંબુ હોય, પાર જ ના આવે. સમજ્યા? બધી રીતે દુખ્યા હોય, આપણે શું આપણું કેમ મેળ પડે. પરંતુ એક એવું માગવું ને એમાં બધું આવી જાય. શું માગવું? તો કે ભગવાનને સંતની પાસે પ્રાર્થના કરવી. તો એટલું જ માગવું, દયાળુ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. એમાં બધું આવી જાય. શું માગવું બોલો છો બધાએ? દયાળુ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. એમાં બધું આવી જાય. એના રાજીપામાં દીકરોય આવી જાય ને, સંપત્તિ આવી જાય ને, કોર્ટના પ્રશ્નો આવી જાય ને, કોઈ ડૉક્ટરના પ્રશ્નો, દવાખાનું મળતું ના હોય, બધું આવી જાય. રાજીપામાં બધું આવી જાય.
ઓલ ઇન વન. પેલું કેટલું લાંબુ લચક જેવું લિસ્ટ આપણું પતે જ નહીં કોઈ દાડો. આખી જિંદગી માગ કરી મેળ ના પડે, મેળ ના પડે પહેલાં. પણ એક એવું માગીએ કે એમાં બધું આવી જાય. અને રાજીપો એવી ચીજ છે કે એમાં બધું આવી જાય. જો ભગવાનના સંત આપણી ઉપર રાજી થાય, અંતરથી એમાંય રાજી થાય. રાજીપા પાછા બે પ્રકારના હોય, એક ઉપલક રાજીપો, એક અંતરનો રાજીપો. અને જ્યારે અંતરનો રાજીપો થાય, મુક્તો સર્વે સુખો શમી જાય, સર્વે દુઃખો શમી જાય, સુખનો શરૂઆત થઈ જાય, સર્વે દુઃખો શમી જાય. અમે એક નહીં હજારો પ્રસંગો જોયા છે કે ભગવાનના સંતનો રાજીપો કમાતા જેને આવડ્યું ને એ જ બુદ્ધિશાળી, એ જ હોશિયાર. અમારા સંતોને અમે એ જ કહીએ કે સંતો આપણે ગમે એટલું ભણેલા હઈશું, શાસ્ત્રી હઈશું, વિદ્વાન હઈશું, પંડિત હઈશું, વક્તા હઈશું, ગમે એટલી આપણે આવડત હશે, પીએચડી થયેલા હશું, ગમે એટલા ભણતર હશે, પરંતુ ભગવાનના સંતને રાજી કરતા, મોટા પુરુષને રાજી કરતા આવડે ને એ જ ભણેલો, એ જ ડાયો, એ જ હોશિયાર, એ જ ચતુર, એ જ પીએચડી. બાકી ગમે એટલી આવડત હોય પણ જેને ભગવાનને સંતને રાજી કરતા ના આવડે, તમારા માર્ગમાં તે ગમે એટલી તમને ગ્રાહકોને રાજી કરો, વેપારીઓને રાજી કરો, અરે તમે કદાચ મોટા મિનિસ્ટરોને રાજી કરો, બધાને રાજી કરતા આવડે, પણ જો એક ભગવાનને રાજી કરતા ના આવડે, સંતોને રાજી કરતા ના આવડે, મોટા પુરુષને રાજી કરતા ના આવડે, કશું નથી આપણી પાસે. બધી આવડત જીરો છે. તો નિષ્કુળાનંદ સ્વામી એટલે બોલ્યા છે કે કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. બસ આપણો એક ગોલ બનાવી દો, ગોલ જીવનનું એક લક્ષ્ય બનાવી દેવું કે મારે રાજી કરવા છે. આ દેહ કરીને ભગવાનને રાજી કરવા છે, ભગવાનના સંતને રાજી કરવા છે. અને એના રાજીપામાં બધું આવી જાય, કરોડોનો ચેક છે, બધું આવી જાય, દુઃખ માત્ર સમી જાય. કીર્તનમાં સ્વામી આગળ એટલે જ બોલ્યા છે, કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. તો જ સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. કયો શબ્દ વાપર્યો? તો જ સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. સર્વે કામ કહી દીધું. બોલો, આલોકના કામ સરી જાય એટલે પતી જાય, અને પરલોક સંબંધી કાર્ય, મોક્ષનું કાર્ય પણ સરી જાય. જો ભગવાન રાજી થાય, ઘનશ્યામ રાજી થાય, ઘનશ્યામના મળેલા સંત રાજી થાય, સર્વે કામ સરી જાય. તો શું કરવા મુક્તો બીજા ફાંફા મારવા માટે? એક ઉપાયમાં સર્વે ઉપાય આવી જતા હોય તો આપણે એ માટે પ્રયત્ન ન કરીએ? શા માટે બીજા ફાંફા મારવા? શા માટે બીજા વ્યર્થ પ્રયત્નો કરવા? રાજીપા માટે આપણે પ્રયત્ન ન કરીએ? બસ એક જ પ્રાર્થના કરવી. ચલો આજે બધાએ આપણે પ્રાર્થના કરતા શીખીએ. અહીં પ્રગટ ભગવાન બિરાજ્યા છે. આ ફોટો નથી, પ્રતિમા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે, આ ફોટો નથી, પ્રતિમા નથી. સ્વયં ભગવાન પોતે છે. ભલે આપણને દેખાય છે, જેમ દેખાય રૂપિયાની નોટ, 500ની નોટ, 2000ની નોટ દેખાય કાગળિયું, પણ કાગળિયું નથી, છે નોટ 2000 છે. હો ભાઈ, દેખાવ કાગળિયા જેવો જ છે, પરંતુ સામાન્ય કાગળિયું નથી. એ રિઝર્વ બેંકની સહીવાળું કાગળિયું છે ભાઈ. હા, અને એટલે દેખાય છે કાગળિયું, પણ છે 2000. એમાં દેખાય છે પ્રતિમા, પણ છે સ્વયં ભગવાન પોતે. અને એમની આગળ આપણે પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે દયાળુ, અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. બોલો બધાય, હે મહારાજ, હે દયાળુ, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. જો પ્રાર્થના કરીએ ને આપણે, ત્યારે હાથ જોડીને કરાય. પહેલાં હાથ જોડી. પ્રાર્થનાની ડિસિપ્લિન છે. જેમ રાષ્ટ્રગીત ગવાતું હોય ને, ત્યારે એમને એમ ના ગવાય. એ વખતે આમ મહારાજ આપેલી સલામી આપવી જોઈએ. એ ડિસિપ્લિન કહેવાય. એમ આપણે જ્યારે પ્રાર્થના કરીએ ને, ત્યારે પ્રાર્થના એટલે જ ભગવાનને આપણી વચ્ચેની સ્તુતિ છે. ભગવાનને આપણે કંઈક કગરીએ છીએ, ભગવાન પાસે કંઈક માગીએ છીએ. તો જ્યારે માગવાનું હોય ને, ત્યારે તો હાથ જોડવા પડે. સારું લાગે, શોભે. અને મુક્તો એક વાત કહું, ભલે આપણે બધા ડૉક્ટર સાહેબ છે, ભલે ડૉક્ટર હોય, ભગવાનના તો દીકરા છીએ, એમના તો દાસ જ છીએ. હાચું ને ભાઈ? એટલે આપણે બધા હાથ જોડો. ચલો, અમે તે દીકરા છીએ ભગવાનના. હો, તમે દીકરા છો.
અમે મોટા દીકરા, તમે નાના દીકરા, બાકી દીકરા જ છીએ આપણે બધા ભગવાનના. તો હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરીએ બધા, આ શીખજો. કાંઈ ના માગશો કોઈ દિવસ. તમે જે સંત પાસે જતા હોય, ભગવાન પાસે જતા હોય, મંદિરમાં જતા હોય, કશું ના માગશો. હું તમને વિનંતી કરું છું, કાંઈ ના માગશો. બીજું દીકરો આપજો ને, સંપત્તિ આપજો ને, નોકરી આપજો ને, ગમે એટલી મુશ્કેલી હોય ને તો કોઈ દિવસ બીજું ના માગશો. આ એક માગજો, એમાં બધું આવી જશે. બધું આવી જશે. કોઈ દિવસ સકામ બીજું માગશો તો સકામ ભક્તિ કહેવાશે, અને રાજીપો માગશો ને તો નિષ્કામ ભક્તિ થઈ જશે. અને સકામ ભક્તિથી ભગવાન રાજી નથી થતા. સકામ ભક્તો ઉપર રાજી. સકામ ભક્તો છે ને દાડિયા જેવા છે, અને નિષ્કામ ભક્ત છે ને દીકરા જેવો છે. દાડિયામાં ને દીકરામાં બહુ ફેર. ગામડામાં દાડિયા શબ્દ સમજો ને તમે પહેલાં. ગામડામાં રોજ ઉપર જેને કામ રાખે ને એને દાડિયા કહેવાય. ડેઇલી વેઝર્સ, જેને ઇંગ્લિશમાં કેવું હોય તો ડેઇલી વેઝર્સ એવું કહેવાય. ડેઇલી જે મજૂર હોય ને, રોજના મજૂરો, એને દાડિયા કહેવાય. એ આખો દિવસ મહેનત કરે ને પછી હાંજે પડે ને એટલે સીધો હાથ લાંબો કરે, શેઠ લાવો પૈસા. હાંજે રોજના પૈસા લઈ જાય, 100 રૂપિયા, 200, 500 જેવી મજૂરી હોય ને રોજ આપી દે. રોજ મહેનત કરે ને રોજ હાથ લાંબો કરે. હું તમને પ્રશ્ન પૂછું, શેઠનો દીકરો કોઈ દોડ હાથ લાંબો કરે? હાંજ પડે ને, બાપા લાવો મારા આજના પૈસા. અને એ નથી કરતો તો હોય તે ઓલાને તો મજૂરી જ મળે, અને હાથ લાંબો નથી કરતો તો એને વારસો મળે. બોલો, બધું મળી જાય એને બધું આપી દે. ઓલાને હાથ લાંબો કરે તો એને મજૂરી જ મળે, બીજું કશું ના મળે. એમ આપણે તે રોજ ભજન કરીએ, ભક્તિ કરીએ, મંદિર છે, અને એના બદલામાં રોજ હાથ લાંબો કરીને માગી લઈએ, હે પ્રભુ મને આટલું આપી દો, દીકરો આપજો, નોકરી આપજો, દ્રવ્ય આપજો. આ દાડિયા કહેવાય. આપણે દાડિયા નથી થવું, આપણે દીકરા થવું છે. દાડિયા થવું સારું કે દીકરા થવું સારું? પેલા કહો છો તમે બધા એક અવાજે બોલો છે. કેટલાને દીકરા થવું ગમે? આંગળી ઊંચી કરો છો. દીકરામાં વારસો મળે ભાઈ, અને દાડિયામાં શું મળે? મજૂરી મળે, દાડી મળે. એમાં શું મળે? એટલે રોજ ભગવાન પાસે કંઈક માગ કરીએ ને, દાડિયો કહેવાય. દાડિયા ના થવું, દીકરા થવું. ભગવાન પાસે આટલું જ માગવું તો આટલું જ માગવું. હે મહારાજ, હે દયાળુ, અમારી ઉપર, અમારા પરિવાર ઉપર બસ સદાય રાજી રહેજો. બીજું કશું જોતું નથી, તમારો રાજીપો જોઈએ છે. કાંઈ જોતું નથી બીજું. તમે કહો પણ બધું કેટલું લિસ્ટ બની હોય, મોટું કેટલી મુશ્કેલીઓ હોય. હમણાં 10માનું રિઝલ્ટ ગયું છે, એમાં લોચો પડ્યો હોય. 12માના રિઝલ્ટ, છોકરાના રિઝલ્ટમાં લોચો પડ્યો, મેડિકલમાં એડમિશન ના મળતું હોય એમને લોચો પડ્યો હોય, પાછા હમણાં નીટના માર્કમાં લોચો આવીને ઊભો હોય. હારું શું કેટલું, એક હાંધ્યા ને બીજું તૂટ્યું હતું, એક તૂટે ને બીજું હંધાય ને બીજું તૂટીને બેઠ. શું તમે કહો છો કશું ના માગું? ના, કંઈ ના માગશો. તમે જુઓ તો ખરા. તો કે પણ તમે સ્વામી તમે બધું ઉડાડી દો છો. એકમાં બધું આવી જાય. આ એક એવું છે ને, રાજીપો એક એવી ચીજ છે ને, એમાં બધું આવી જાય. બોલો, કોઈ દિવસ ના માગશો બીજું, નહીં તો દાડિયામાં ખપી જશો તમે. ચલો હાથ જોડોની અત્યારે આપણે પ્રેક્ટિસ કરીએ. ભગવાન બિરાજે છે, અહીં મોટા પુરુષ બિરાજે છે, આપણે એમની આગળ માગીએ. શું માગવું છે? દીકરો આપજો એવું માગવું જ પેલા? ના. સંપત્તિ આપજો એવું માગવું છે? હમણાં નોકરી બરાબર નથી, નોકરી સારી મળે એવું માગવું છે? ના. આપણે બધું અંદર આવી જાય ને એવું કેમ ના માગી લઈએ? પેલા વાણિયા જેવા થવું, વાણિયા જેવા. બોલો, એક વાણિયો હતો, તે વાણિયા ભાઈને બિચારો બધી રીતે મુશ્કેલીમાં. એને આંખ નહીં, નાનપણથી એને આંખ્યો જ નહીં. બિચારો આંધળો, બિલકુલ આંધળો. આંખ નહીં એટલે આંખો કરી પણ દેખાય નહીં, પ્રકાશ નહીં. એને દ્રષ્ટિ જ નહીં ભગવાને આપેલી. આંધળો, વળી ગરીબ, બિલકુલ ગરીબ, આખી જિંદગી ગરીબીમાં જ ગયેલી. પાછો વાંઝિયો, એને કોઈ દીકરો જ નહીં, બધી રીતે દુઃખી. બિચારો દુઃખના દાડા પસાર કરે. કોકે કહ્યું કે વાણિયા, જો તું ઓપરેશન કરાવીશ કદાચ તો તને આંખો મળશે, પણ પૈસા નહીં મળે. લોટરી લાગશે તો પૈસા મળશે, આંખો નહીં મળે, દીકરો નહીં મળે. કે લોટરીમાં દીકરો ના આપે. કદાચ તું બીજું ત્રીજું લગ્ન કરીશ તો દીકરો મળશે, પરંતુ આપેલી 2 વસ્તુ ઊભી રહેશે, પછી ઉપાધિ ઊભી રહેશે. તો કે આનો કોઈ બધું જ સુખ મળી જાય ને બધું દુઃખ હટી જાય એવો કોઈ ઉપાય ખરો? તો કે એક ઉપાય છે. શું? તું તપ કરે, ભગવાનનું તપ કરે, અને તપશ્ચર્યા કરીશ ને ભગવાનને પ્રસન્ન કરવા માટે. ભગવાન જો રાજી થઈ જાય, અને ભગવાન જો ધારે તો બધું આપી દે તને, બાકી કંઈ ના મેળ પડે. તો કે ચલો બધું ઓપરેશન ને બધું રહેવા દઉં, ભગવાન પાસે પહોંચી જવું. તો એને તો તપ કર્યું, આકરું તપ કર્યું, ભગવાન પસંદ થયા, ભગવાન રાજી થઈને તો દર્શન દીધા. બોલ મારી પાસે માગ ભૈલા. ભગવાન માગું છું, બહુ દાડાથી બહુ દુઃખી છું, સારું થયું તો મને દર્શન દીધા, માગું છું, આપવું પડશે. આ માગ પણ એક શરત. ભગવાન કે જો એક શરત,
તારે જે માગવું હોય ને એક જ માગવાનું. અરે ભાઈ સાહેબ, એકની માટે તો એ તો એક તો મળતું હતું, બધું મળી જાય એના માટે તમારી પાસે આવ્યો, હું તપ કર્યું ને તમે કહો છો કે એક જ માગવાનું, તો બધું એનું એ જ થયું. નહીં, એકમાં એક જ માગવાનું, જે માગવું એ માગ. એણે ધીમે રહીને વિચાર્યું, પ્રભુ 2 મિનિટ રાહ જો, હું વિચારી લઉં. અને એને ધીમે રહીને એકમાં બધું આવી જાય ને એવું ગોઠવી દીધું. એ ભગવાન, જો માગું છો એક તો આપશો ને, આ એક આપીશ. જો સાંભળી લો મહારાજ, બરાબર સાંભળજો. મારા મકાનના વચલા માળે મારી વચલા દીકરાની વહુ સોનાની ગોળીમાં છાશ વલોવતી હોય અને એના છોકરાને હીંચોળતો એટલે સમજ્યા ને, કોડિયામાં હિંચકા નાખતો હું મારી હગી આંખે આ બધું જોઉં, આટલું મને આપો, બીજું કાંઈ જોતું નથી. શું માગ્યું સમજાણું પહેલાં? મારા મકાનના વચલા માળે, એટલે ઓછામાં ઓછું કેટલા માળનું મકાન માગ્યું મહિલા? 3 માળનું મકાન માગી લીધું. બોલો, હોશિયાર કહેવાય. મારા મકાનના વચલા માળે વચલા દીકરાની વહુ, એટલે કેટલા દીકરા માગી લીધા પહેલાં? 3. એમાંય પાછા પૈણેલા, એટલે ચિંતા જ નહીં પાછી. વચલા દીકરાની વહુ સોનાની ગોળીમાં છાશ વલોવતી હોય. બોલો, સોનાની ગોળી કોના ઘરમાં હોય પહેલાં? ગરીબના ઘરમાં હોય. કેટલો પૈસો હોય ત્યારે હોનાની ગળી હોય, આપણે પિત્તળની નથી હોતી ભાઈ. હોનાની ગોળીમાં છાશ વલોવતી હોય. છાશ ક્યારે વલોવાય પહેલાં? ઘેર ભેંસ્યું હોય, ગાયો હોય, કેટલી દૂધનું કંઈ હોય ત્યારે મેળ પડે. ઓછું કે 500 ગ્રામની કોથળી લઈને કે ગોળીમાં છાશ વલોવાય. એટલે વચલા દીકરાની હોનાની ગોળીમાં છાશ વલોવતી હોય. અને એના છોકરાને, જો એને પાછું વાંચ્યો ના હોય, એના છોકરાને ઘોડિયામાં હિંચકા નાખતા હગી આંખે હું આ બધું જોઉં. હવે હગી આંખે જોઉં એટલે શું માગી લીધું પહેલાં? એને આંખો માગી લીધી. બસ આટલું આપો મારે, બીજું કંઈ નથી જોતું. બસ એકમાં તમે કીધું હતું ને એક આપીશ. ભગવાન કે જબરો તું મારો હોશિયારો, તે એકમાં બધું માગી લીધું. જેમ આ એકમાં બધું આવી ગયું એમ મુક્તો આપણે એક એવું માગીએ કે એમાં બધું આવી જાય, બધું આવી જાય. અને એ શું છે પહેલાં? ચલો હાથ જોડો બધાય. આપણે ભગવાન પ્રગટ બિરાજે છે, આપણે એમની પાસે માગીએ. હે મહારાજ, બોલો બધા. હે મહારાજ, હે દયાળુ, હે દયાળુ, અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો, 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 સદાય રાજી રહેજો. બધું આવી ગયું આમાં. મુક્ત જુદું કાંઈ માગવું નહીં પડે, કાંસો જ ના માગશો. રાજીપો માગો અને રાજીપા માટે યત્નશીલ થાવ. આજે આપણે બીજા પોઈન્ટ ઉપર જવું એ છે કે રાજીપો થાય કેવી રીતે. રાજીપો માગવા ખાલી માગીએ પણ કંઈક આપણે ભાઈ રાજીપાનું કંઈ કરીએ જ નહીં તો ચાલે. જેમ છોકરો ભગવાન આગળ માગે, મંદિર જઈને, હે ભગવાન મારે 90% ઉપર આવવા જોઈએ, મારે 90 અપ આવવા જોઈએ, 90 અપ આવવા જોઈએ, 90 અપ આવવા જોઈએ, મારી પર દયા કરજો. પણ જોડે વાંચવું પડે ને પેલું. ભાઈ ચોપડી મોઢા ઉપર લઈને હોઈ જાય આખી રાત. ભાઈ એમ કે 90% આવે, 60% ના આવે ભાઈ. હા, તો એના માટે કંઈક કરવું પડે ને. તો આપણે રાજી કરવા માટે શું કરવું? ભગવાન પાસે માગ્યા પછી કેવી રીતે રાજીપો મળે? એક તો માગતા શીખવું, અને માગ્યા પછી રાજીપો મેળવવા માટે શું કરવું જોઈએ, આની ઉપર આપણે જવું છે આજે. ચલો પહેલું ફરીથી એક વખત માગી લઈશું આપણે બધાએ. તમને પ્રેક્ટિસ પડે આજ સુધી, કારણ કે બહુ માગ કર્યું છે બધું. બીજું આપણે ધંધો જ આખી જિંદગી, આ તો ઠીક છે ભગવાનના સંતો નવરા બેઠા હોય ને તો આપણે તો નવરા પડવા જ ના દઈએ, લાઈન જ લગાડીએ. તો એમાં એ જ હોય, મારે આ નથી, મારા નથી, મારા નથી. કોઈ ભગવાન મળે કે હે દયાળુ અમારી પર રાજી થયો, કોઈ માગતું જ નથી. બોલો, બધા તમે જુઓ ને, આ નથી ને, આ નથી ને, આ નથી ને. તમે કહેશો કે સ્વામી પણ અમે સંસારી છીએ, અમે તો એવા જ ભટકાવાના તમને. અરે ભાઈ, પણ બધું માગ કરો એના કરતાં એક માગો ને, બધું એમાં આવી જાય એવું માગો ને. હા, ચલો ફરીથી એક વખત માગી લઈએ. બધા હાથ જોડો બધાય. ચલો, અહીં ભગવાન બિરાજે છે. જો પ્રેક્ટિસ થાય એટલે પ્રેક્ટિસ કરીએ છીએ આપણે. હો, હે મહારાજ, હે મહારાજ. જો બધા બોલજો, કોઈ બાકી ના રહેતા. હો, હાથ જોડીને બધા બોલજો. અત્યારે પ્રગટ ભગવાન બિરાજે છે. અને મહારાજને પ્રાર્થના કરું કે હે મહારાજ, આ બધા પ્રેક્ટિસ કરે છે ને, તો પ્રેક્ટિસ કરતાં કરતાં તે માગે છે, હે મહારાજ તમે બધાની પર રાજી થજો. તમારા વતી એકલો પ્રાર્થના કરી દઉં છે, હે મહારાજ આ બધાની પર રાજી થજો. પણ જે હાથ જોડીને બોલે ને એની ઉપર. હો, એટલે કોઈ રહી ના જતા. અભી નહીં, કભી નહીં. હા, અત્યારે જો નહીં માગો ને તો કદી નહીં. અહીંયા ભગવાનની આગળ આપણે માગીએ,
હે દયાળુ, હે દયાળુ, હે મહારાજ, હે મહારાજ, અમારી ઉપર, અમારી ઉપર, અમારા પરિવાર ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો, સદાય રાજી રહેજો, સદાય રાજી રહેજો. સદાય રાજી રહેજો. બસ. અને ભગવાન પાસે ના આવતા હોય તો દર્શને આવજો, રોજ નિયમ રાખજો, રોજ આટલું માગીને જજો. બાકીનું અને રાજી થાય એવું પછી કરજો. શું રાજી થાય એવું કરવું એ આપણે હવે જોઈએ છે, પરંતુ રાજી થાય એવું કરવું જોઈએ. ખાલી બોલવાથી નહીં પતે. હવે રાજી કરવા માટે શું કરવું, પણ બીજું માગજો નહીં, એટલું તો નક્કી રાખજો. કાંઈ નહીં માગવાનું, કશું નહીં. છોકરા નહીં, છૈયા નહીં, ધન નહીં, સંપત્તિ નહીં. આ ધન એવડું મોટું છે રાજીપા ધન, કે એમાં બધું આવી જશે. પેલા વાણિયાએ માગ્યું ને એકમાં બધું માગી લીધું ને, એમાં એકમાં બધું આવી જાય ભાઈ. ચલો એગ્રી? બધા એગ્રી? આ વાત સાથે એગ્રી? સંમત છો? ચલો કેટલા સંમત છો આંગળી ઊંચી કરો. હવે બીજું નહીં માગીએ ને આજ માગશું એટલી સાથે કેટલા સંમત છો? ચલો એવરીબડી, થેન્ક યુ. ચલો બધા ધ્યાન રાખજો, બસ આપણે આજ માગવાનું, મારા ભગવાન પાસે આજ માગવાનું, રાજીપાના ભૂખ્યા રહેવાનું, બાકી નહીં માગવાનું. ચલો બીજી વાત, હવે શું કરીએ તો આપણી ઉપર ભગવાન રાજી થાય, શું કરીએ તો ભગવાનના સંત રાજી થાય, એનો આપણે આજે ઘણા ઉપાય છે, ઘણા વિચારો છે, ઘણી રીત છે રાજીપાને, પરંતુ એમાંથી આપણે એક ઉપાય શોધવો છે, એક ઉપાય લેવો છે. રાજીપાનો એક વિચાર જોઈએ છે આપણે. ભગવાનનો આશરો, ભગવાનનું કરતાપણું, બહુ રાજી થાય ભગવાન એનાથી. આશરો, આશરો એટલે ભગવાનનું શરણાગતિ, સરેન્ડર થઈ જાઓ, સરેન્ડર થઈ જાઓ. અને જેને સરેન્ડર થઈએ ને પછી આપણી ચિંતા બધી એ કરે. આપણે ચિંતા રાખવી પડે છે, એનું કારણ શું ખબર છે? આપણે આશરો નથી કર્યો. આશરામાં પોલ છે, એટલે માથે લઈને ફરીએ છીએ ને એટલે આપણે ચિંતા રાખવી પડે છે. શરણે થઈ જઈએ ને, માથે પડી જઈએ ને, હે પ્રભુ હું તમારો છું, તમારે જેમ ફાવે એમ કરજો, એમ કહીને એને કરતા કરી દઈએ, એને ધણી કરી દઈએ, એને સોંપાઈ જઈએ. સોંપાઈ જવું, શરણાગતિ એટલે સોંપાઈ જવું. આશરો એટલે પ્રભુને સોંપાઈ જવું. અને જ્યારે સોંપાઈ જઈએ ને પછી ચિંતા બધી એ કરે. અને તમને અનુભવ છે, તમને બધાને અનુભવ છે સંસારમાં. બોલો, તમારી દીકરી હોય ને તમે જ્યારે પરણા હોય એટલે શું કરો છે? તમે હોંપી દો છો. સાચી વાત છે? પેલો મૂર્તિઓ જે આવ્યો હોય ને પરણવા, એને તમે હોંપી દો છો, એ પરિવારને હોંપી દો છો. અને તમે કહો છો એ ખરા હો, એની સાસુ કે સસરા હોય ને તમે શું કહો? આ હવે અમારી દીકરી, તમારી દીકરી તમને હોંપી, પાલો જો. એના ઘરવાળો હાથ ઝાલી લે છે અને એને હોંપાઈ જાય છે, શરણાગતિ સ્વીકારી લે છે કે આજથી હું તમારી. હવે પછી એની બધી ચિંતા કોણ કરે છે? પહેલા એનો ઘરવાળા કરે કે ના કરે? એટલે કરે છે, હોંપાઈ જાય છે ને એટલે કરે છે. પછી એના લુગડાની ચિંતા, એના કપડાની, એના પહેરવાની, એની ઓઢવાની, એની ખાવાની, એની પીવાની, એની દવા દારૂની બધી ચિંતા કોણ કરે છે? પહેલા સામે કરે છે કે નહીં? આ તમે બધા લઈ આવ્યા એટલે સમજ્યા ને? પહેલાં આજે તમારા ઘેર આવ્યા તો એમને એ તમને હોંપાઈ ગયા તો તમે બધી એમની ચિંતા રાખો છો ને? આ સુધી એમની તો રાખો છો. જે બાળકો થયા તો એમની ચિંતા તમે રાખો છો કે નથી રાખતા? અરે એમની નહીં, એમનો ભાઈ હોય ને તો એમની ચિંતા રાખો તમે. ઘણી વખત તો રાખવી પડે ભાઈ. બોલો કે આને લાઈને ચડાવવો પડશે, નથી રખડે છે, બોલાવી લો, એટલે તમારે એ ચિંતા રાખવી પડે. પણ કેમ? તમારા શરણે થઈ ગયા છે ને એટલે. સાચી વાત છે, શરણે થયા છે. જો એક આ લોકના તમે તો માણસો છો અને તમારા શરણે કોઈ આવે તોય તે એને તમે આખી જિંદગી સાચવો છો, આખી જિંદગીની ચિંતા લઈ લો છો, તો આ તો ભગવાન છે ભાઈ, અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. અને એને જો આપણે હોંપાઈ જઈએ, એને શરણે થઈ જઈએ તો એ આપણી ચિંતા ના કરે પહેલા. શરણાગતિ, આશરો. બસ હે ભગવાન, અમે તમારા આશ્રય છીએ, બસ અમારે તમારો આશરો છે, અમે તમને શરણે થઈ ગયા છીએ, તમે અમનારી ચિંતા કરજો, બસ અમારી પર રાજી થજો. કહેવું ના પડે, એ કરે છે. સ્ત્રી પતિ ગૃહે જાય છે, પતિના ઘેર જાય પછી રોજ કે કરે છે, હું તમારે શરણે થઈ જાઓ, મને હાચવજો, હું તમારે શરણે થઈ જાઓ, મને હાચવજો. કોઈ દર કહે છે? એનો ધણી 2 વખત કેમ તો હવે ખબર છે શું રોજ બોલ કરે છે? બાપા હાચવવાના જ હોય ને. હવે તમે પધાર્યા છો તો એમ જ કોણ તમે, બીજું શું કહો ભાઈ?
ચિંતા રાખજો કેવું ના પડે, રાખવાની જ હોય. હવે મારે શું બોલ કરો ચિંતા રાખવાની? બસ એમ જ આપણે પણ મહારાજના આશરો શરણાગતિ કરી દઈએ તો ભગવાન આપણી ચિંતા રાખે 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 રાખે. શું કહો? હે? બસ શરણાગતિ આશરો જોઈએ, દ્રઢ આશરો. હે પ્રભુ હું તમારા આશરે છું, બસ મેરે તો તું એક હી આધારા. હે પ્રભુ હું તમારા આધારે બેઠો છું. એક સામાન્ય વિચાર તમને આપું મૂકતો, સામાન્ય વાત છે, સમજી શકાય એવી વાત છે. પેલો માછીમારને તમે જોયો હશે, માછીમારને માછલા પકડતા કોઈ દિવસ જોયા જ તમે? જે તળાવની અંદર છે ને ઊભો આમ તળાવમાં 4, 8, 5, 10 ફૂટ અંદર જાય અને પછી થોડું ઊંડું પાણી આવે ને આટલું, પછી ત્યાં જઈને આમ પેલી જાળ લઈને ગયો હોય અને પછી આમ જાળ નાખે, આમ જાળ એકદમ પાણીમાં નાખે, સમજ્યા? પછી અડધો કલાક 5 કલાક જાળ રાખે ને આમ હલાવે, એમાં કેટલાય પછી આમ ખેંચે ને ત્યારે અંદર 5, 10, 25, 50 કિલો માછલા આવી ગયા હોય. તો પણ એ કયા માછલા આવ્યા હોય ખબર છે? એ જાળથી જેટલા એના પગની આજુબાજુ આંટા મારતા હોય ને, જેટલા માછલા એ પાણી ઊભો છે અને એના પગની આજુબાજુ આંટા મારે ને, એનો પગની ચારે બાજુ ફરતા હોય ને, એ એકે જાળમાં ના આવે. એના પગથી જેટલા છેટા જાય ને એ બધા જાળમાં આવી જાય. એક માછીમારના પગનો આશરો લીધો ને તો એ બચી ગયા ભાઈ. અને એના આશરાથી છેટા ગયા ને એ પકડાઈ જાય. બોલો, એના પગના આશરાની ચારે બાજુ છે ને કે ભાઈ અમે તો તારા આશરે ઊભા છીએ એમ કહીને ચારે બાજુ એના પગની આજુબાજુ આંટા મારે ને, એનો પગ પકડી લે ને આંટા મારે એ બચી જાય બધા. બોલો, અને એના પગથી જેટલા છેટા થાય ને બધા જાળમાં આવી જાય. એક માછીમારનો પગ પકડી લે અને માછીમારનો આશરો કરે તો હોય તે બચી જતા હોય, તો આપણે તો ભગવાનનો આશરો કરવાનો છે ભાઈ. શું ભગવાન આપણને બચાવે નહીં? શું આત્મા માલ છે ભાઈઓ? બધી ચિંતા એ કરે, બસ કરતા એને કરો, હોંપી દો, હોંપાઈ જાઓ. આપણે સોંપાઈ જાઓ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સોંપાઈ જાઓ, સરેન્ડર થઈ જાઓ. હે પ્રભુ હું તમને સરેન્ડર છું, તમારા શરણે આવ્યો છું. તમે ગામડામાં ઘંટુલા જોયેલા? ઘંટુલા પેલા ખબર છે? પેલા ગામડામાં ઘંટી કે ઘંટુલા કહેવાય, નાની હોય ઘંટી કહેવાય, મોટું હોય તો ઘંટુલો કે. પહેલાં ક્યાં આવી બધી ફ્લોર મિલ્સ, બધી પેલી દળવાની ઘંટીઓ, ઓલી મશીન નહોતા. એટલે ગામો ગામ શું ગામડામાં પેલા બૈરાઓ તમે જોયા, તમારા માજીને જોયા હશે તમે, દળતા, સમજ્યા? અને ઓરતા જાય ને દળતા જાય, ઓરતા જાય ને. ઘંટુલો જોયો જ છે ને? કેટલાય જોયેલો છે? આંગળી ઊંચી કરો જોઈએ. હા તો સમજાશે. હા બાપુએ નથી જોયો? હા તો વાંધો નહીં, ચલો. હવે એ ઘંટુલો હોય ને 2 પડિયા હોય, સમજ્યા? પડિયા કહેવાય ને, શું કહેવાય? પડ કે પડિયા કે. અને પેલો શું કહેવાય, પકડીને પેલો વચ્ચે પેલો હાથો પકડીને અંદર ઓરતા જવાય. બાજરી કે ઘઉં કે ઓરતા જાય અને લોટ થતો જાય નીકળતા. પણ જોજો વચ્ચે ખીલડો હોય છે, ખીલડો જોયો છે તમે? વચ્ચે ખીલડો કે એને ખીલો હોય. અને એક ઓરતા જ્યારે ઊંચું પડ કરો ને તમે, પેલું પડિયું ઊંચું કરો ને, ત્યારે જેટલા દાણા પેલા ખીલડાની ચારે બાજુ ચોંટી રહ્યા હોય ને એટલા આબાદ બચી ગયા હોય. બોલો, આખા હોય. જોયું તમે? અને જેટલા છેટા ગયા ને ખીલડાથી એ બધા લોટ થઈ જાય. એટલે એક ઘંટીના ખીલડાનો આશરો કર્યો તો હોય આબાદ બચી જતા હોય, તો અનંત કોટી બ્રહ્માંડના પતિનો આશરો કરીએ તો કેવા આબાદ બચી જવાય. વિચાર તો કરો બેટા. આપણે આશરો કરો, શરણાગતિ કરો. બીજાની જોડે લાંબા હાથ ન કરો, બીજાને શરણે ન જાઓ. ભગવાનની માગવું હોય તો એની પાસે માગો. એક આશરો કરી અને માગવાની જરૂર નથી. પ્રભુ પાસે એક જ કહો, પ્રભુ રાજી થાઓ. આની જોડે નાની જોડે કોઈ જ નહીં. મારે આ દુનિયા આખી સ્વાર્થની ભરેલી છે ભાઈ. એક આશરો એવો પકડી લો ને જેને આપણી સાથે કોઈ સ્વાર્થ નથી. બસ દીકરા થઈ જાઓ ને આપણે એમના. હા તારા પપ્પા આવ્યા જ ભાઈ? ક્યાં બેઠા છે? હા ઊભો થઈ જા, તું ઊભો થાય. તારું નામ શું ભઈલા? કુલજીત. વેરી ગુડ. પપ્પાનું નામ શું? પ્રકાશભાઈ. આ પ્રકાશભાઈ સાચું બોલજો, તમારો કુલજીત નાનો હતો, તમને નહોતો માગતો પપ્પા મારા માટે ચડ્ડી લઈ આવજો, તો એ તમે લઈ આવતા હતા કે નહીં? એણે માગ્યું ને એક પેન્ટ સીવડી આપ્યું. બોલો, તમે હાથે સામે ચાલીને સીવી આપ્યો છે. એણે નહોતું કહ્યું કે પપ્પા મારી સારામાં સારી સ્કૂલમાં એડમિશન કરજો. તમને ચિંતા થઈ હતી કે મારા દીકરાને મારી સ્કૂલમાં એડમિશન અપાવવું છે. એણે નહીં કીધું હોય કે પપ્પા મારી ફી ભરવાનો ટાઈમ થઈ ગયો છે, નહીં તમે એડવાન્સ ભરી આવતા હશો. એણે નહીં કીધું હોય કે પપ્પા મારી ચોપડીઓ લાવવાની છે, નહીં તમે ચોપડીઓ નોટોની ચિંતા તમે રાખતા હશો. સાચી વાત છે? એટલે બધી ચિંતા તમારે રાખવાની. કેમ રાખતા હતા કહો? તમારો થયો છે ને એટલે.
બોલો, તમારો થઈ ગયો એટલે તમારી બધી ચિંતા એની તમે કરી દીધી, અને હજુ તે મૂકી દેશો? તાર જે કરવું એ કરી લેજે, મારી સામું નહીં જોવાનું એવું કહો છો? નહીં, એને ભણાઈ ગણાઈને પૈણાઈને જ્યાં સુધી એને મકાન ને ફેક્ટરી ને બધું કરી આપો ને ત્યાં સુધી તમે ચિંતા રાખશો, કારણ કે તમારા શરણે આવી ગયેલો છે એટલે એની સંપૂર્ણ ચિંતા તમે કરો છો. સાચી વાત? પણ આની ચિંતા તમે કરી કોઈ દાડે? કોઈ દાડે નહીં, બિલકુલ નહીં. કેમ? તમારો નથી એટલે, ઓલો તમારો છે એટલે. એમ આપણે પ્રભુના થઈ જઈએ તો આપણી કોઈ ચિંતા નહીં કરવી પડે. બોલો, આને કોઈ ચિંતા છે? એટલે તને કોઈ ચિંતા છે પેલા ખાવાની પીવાની ઓઢવાની પહેરવાની? જો આમાં એ કેવા ફર્સ્ટ ક્લાસ, જો સબ આ બોલું શું કહેવાય, નીચે જીન્સ બીન્સ પહેરીને કેવો વટમાં ફરે જો. પણ એ બધી ચિંતા એને નથી, એ બધી ચિંતા એના પપ્પાને છે. હા, બેસ જાઓ. બોલો, મુક્તો એમ આપણે પ્રભુના થઈ જઈએ, ભગવાનના શરણે થઈ જઈએ, બધી ચિંતા એ કરે, કાંઈ કરવાની જરૂર નથી આપણે ભાઈઓ, બધી ચિંતા એ કરે. એક જ વસ્તુ, આપણે એના થઈ જાઓ, પ્રભુના થઈ જાઓ, ભગવાનના થઈ જાઓ, ભગવાનને સંતને સોંપાઈ જાઓ, બધું બાકીનું સંભાળી લેશે. મુક્તો એક તમે વિચાર કરો, તમે અહીંથી લક્ઝરીમાં અમદાવાદ જવા નીકળ્યા, લક્ઝરી કોચમાં તમે અમદાવાદ જવા નીકળ્યા, બોલો, તમે ટિકિટ લઈ લો છો અને બેસી જાઓ છો. એ શું છે ખબર છે? પૈસા આપીને તમે શરણે થાવ છો. બોલો, શરણે થઈ ગયા. ડ્રાઈવરને તમે કહેવાય નથી જતા ત્યાં જઈને ડોકું કરીને કે એ ભાઈ, જો હું હાથ ખોટનો એકનો એક છું, મને અમદાવાદ હેમખેમ પહોંચાડજે, એવું પૂછવાય જાઓ, કહેવાય જાઓ છો તમે? બોલો, તમને વિશ્વાસ છે ડ્રાઈવર ઉપર, અને ડ્રાઈવર બોલો બધાએ તમે રાતની બસમાં બેઠા હોય ને ઘસઘસાટ ઊંઘી ગયા હોય, પણ પેલો ઊંઘે છે. એટલે એ માણસ છે, ઓછો ઢોર છે તેને ઊંઘ ના આવે. ડ્રાઈવર એ માણસ છે, એનો એ ઊંઘતો નથી. 50 જણા ઊંઘતા હોય, બોલો બસમાં 40 જણા હોય તો 40 ઊંઘતા હોય, પેલો એક જ જાગતો હોય. કેમ જાગે છે ખબર છે? તમે એના શરણે થઈ ગયા છો, એને આશરે બેસી ગયા છો એટલે એને ચિંતા રહે છે. આ તો બસ કીધી. ફ્લાઇટમાં જ્યારે જાઓ ને, વિદેશ કોઈ ગયા હોય એને ખબર હશે, બોલો 300 પેસેન્જર બેઠા હોય. હા, મોટું જેટ એરવેઝ હોય, 250, 300, 400 પેસેન્જર બેઠા હોય. અમેરિકા જેવી 15 કલાક 17 કલાકની જર્ની હોય, બધા ઘસઘસાટ ઊંઘતા હોય. બોલો, પણ 2 જણ જાગતા હોય આગળ. બોલો, 2 જણ જાગતા હોય, એને ઊંઘ નહીં આવતી? ના, ઊંઘ આવે તો નહીં ઊંઘવાનું. બોલો, કેમ? આટલા બધા અમારા શરણે થયા છે, અને જો એ શરણે ના થયા હોય ને તો એ શું કરો? ચિંતા રાખે પહેલા, અને ઊંઘી જાય શું દશા થાય? 400 નહીં આવે ત્યાં ઊંઘી જાય કાયમ માટે, એવું જ થાય ને પહેલાં. પણ એને શરણે થયા છીએ એટલે ચિંતા રાખે છે. આ લોકમાં જેને શરણો લીધું હોય, અરે થોડા દિવસ પહેલાંની એક વાત છે, 2-3 વર્ષ પહેલાંની. આપણા એક અમદાવાદના બહુ મોટા બિલ્ડર અને આપણા સત્સંગી મોટા બંગલામાં રહે, 25-50 કરોડના બંગલામાં રહે છે. એ બાજુ આવ્યા તે એમને ખબર પડી કે સ્વામી આજે ગાંધીનગર છે, એટલે એમણે પૂછ્યું કે સ્વામી અહીં છે? પછી ફોન આવ્યો કે સ્વામી ફલાણા ભાઈ આવ્યા છે, દર્શન કરવા છે, 5 મિનિટ આ બાજુ નીકળ્યા હતા. કંઈ વાંધો નહીં, આવવા દો. આવ્યા. કેમ આજે આ બાજુ? મને કે સ્વામી સામે આપણે એક સ્કીમ થાય છે ને, દિવ્ય જીવનને સ્કીમ થાય છે, એમાં એક ફ્લેટ બુક કરવો હતો એટલે આવ્યો હતો. મને આશ્ચર્ય થયું કે તમે 25-50 કરોડના મકાનમાં રહેનારા, તમારે ફ્લેટ બુક કરવાની છે જરૂર? તમે કેમ ફ્લેટ બુક કરવા આવ્યા? મને કે સ્વામી અમારા મહેતાજી માટે. કે મહેતાજી એટલે સમજ્યા? એમના એકાઉન્ટન્ટને ઘણી હજુ જૂની ભાષામાં લોકો મહેતાજી કે એકાઉન્ટ લખતા હોય ને, મારા મહેતાજી માટે. મેં કે મહેતાજીનો ફ્લેટ તમે બુક કરવા આવ્યા? મને કે સ્વામી એવો ખાનદાન માણસ છે ને સ્વામી, 24 વર્ષથી બિચારો ભાડાના ઘરમાં રહે છે. સ્વામી 2 વર્ષ પહેલાં એની દીકરીના લગ્ન હતા ને, એ બિચારો કોઈ દાડ મને એણે નથી કીધું સ્વામી એને હું જઈને 5 લાખ રૂપિયા આપી આવ્યો, એટલે આ દીકરીને ધામધૂમથી પહેણાવજે. કે સ્વામી એણે મને નથી કીધું કે મારે મકાન નથી, હું ભાડાના ઘરમાં રહું છું. સ્વામી મને 2-5 વર્ષથી ચિંતા હતી કે ક્યાંક સારી સ્કીમ થતી હોય ને, સત્સંગી છે એના મંદિરની નજીકમાં ફ્લેટ લઈ આપું. સ્વામી 32 લાખનો ફ્લેટ હું બુક કરીને આવ્યો એના માટે. એને કહી દીધું ચિંતા ના કરીશ, આ ફ્લેટ તારો. સ્વામી પેટ આપી દેવાનો છે. મેં કીધું ભલા માણસ, પણ કે સ્વામી 32 વર્ષથી મારા આશરે બેઠો છે એટલે એની ચિંતા મારે રાખવી પડે ને. એટલે આ લોકોનો શેઠ પણ 32 વર્ષથી 22 વર્ષથી 24 વર્ષથી એના શરણે બેઠા હોય ને 32 લાખનો ફ્લેટ, અને છોકરીની ચિંતા રાખે ને એના ઘરની ચિંતા રાખે. કેમ? એમના શરણે બેઠો છે. શેઠે ચિંતા રાખતો હોય તો આ શેઠના શેઠ ભગવાનના શરણે આપણે થઈ જઈએ, શું આપણી ચિંતા ના રાખે? હા,
મુક્તો આપણે બસ સન્નું સ્વીકારી લઈએ, આશરો કરીએ, ભગવાનનો દ્રઢ આશરો કરીએ. હે પ્રભુ, હું તમારો છું, બસ મારે તમારા આશરે બેઠો છું. બસ પ્રભુ, મારો તોય તમે, જીવાડો તોય તમે, બસ તમારા આશરે બેઠો છું. પેલા કબૂતર હતા, હોલા ને હોલી, એક વૃક્ષ ઉપર માળો બાંધીને રહે. એક દિવસ હોલી એટલે સમજે ને, પેલા કબૂતરને કબૂતરીને એના 2-3 બચ્ચા અને બધા બેઠેલા માળામાં. સવારનો સમય, પેલા હોલીની નજર ગઈ નીચે, હોલીની નીચે આમ નજર ગઈ, ત્યારે એક બાજ પક્ષી, એક પારધી, એક શિકારી હાથમાં આમ તીર લઈને ઉભેલો. શાના માટે? શિકાર કરવા માટે, હન્ટિંગ માટે. કે જો હોલી કે બચ્ચા બહાર નીકળે એટલે સીધું તીર મારી નાખો. હોલાએ જોયું, અંદર જઈને વાત કરી છે, ડોકાચ્યું કરીને જોઈ લીધેલું, નીચે આપણું મોત છે, ઉડી જઈશું ઉપર. એટલે એણે ઉપર નજર કરી, તો ઉપર એક બાજ પક્ષી બેઠેલો, એ રાહ જોઈને બેઠેલો કે હોલી કે બચ્ચા નીકળે ને મારી નાખો. હોલો કહે છે, હોલી, ઉપર એ મોત છે આપણું, નીચે મોત છે, શું કરશું? નક્કી આજે આપણું મોત સામે બેઠું છે. હોલી કે ભગવાનનું ભજન કરો, ભગવાનના આશ્રય બેસી જાઓ, આપણું કશું નહીં ચાલે. અને હોલીએ ભજન ચાલુ કર્યું, બચ્ચાને બધા મંડી પડો ભજન કરવા. પ્રભુ તું, મારતો હોય તું, જીવાડતો હોય તું, પ્રભુ તું. અત્યારે હોલીને તમે સાંભળ્યા જ કોઈ દાડો? એ આવું જ બોલે છે તારે, હજુ બોલે છે, એમની લેંગ્વેજ હજુ આ જ છે. કોક દાડ સાંભળજો, કબૂતરને હોલી માળામાં બેઠા ને સાંભળજો તમે, આવું જ બોલે. પ્રભુ તું, મારતો હોય તું, જીવાડતો હોય તું, પ્રભુ તું તારા આશ્રય બેઠા છે. અને એવું જ્યાં ભજન શરૂ કર્યું ને ભગવાનને કરવું, અને એ જ વૃક્ષના થડમાં એક દર હતું, સાપનું દર, અને એમાંથી સાપ નીકળ્યો, સાપ નીકળ્યો. અને પેલા સાપે એકદમ પેલો ઊંચું જોઈને ઉભેલો, કોણ? પેલો પારધી શિકારી, અને એના પગમાં ડંસ મારી દીધો, પગમાં ડંસ માર્યો. શિકારી એકદમ ભૂ થઈને પડી ગયો, પણ એના હાથમાંથી તીર છટકી ગયો સીધું ક્યાં? પેલા બાજ પક્ષી ઉપર. બાજે ભૂ થઈને પડ્યો નીચે. પેલા હોલી આમ જોયા કરે, શું થયું? પેલો નીચે મરેલો, પેલો બાજે નીચે મરેલો પડેલો. મારનારા મરી ગયા, અને જેને મારવાના હતા એ આબાદ બચી ગયા. પરંતુ ક્યારે પહેલા? ભગવાનનો આશરો સ્વીકારી લીધો. હે પ્રભુ, અમે તારા આશ્રય છીએ. મુક્તો અંતે આ કરવું જ પડશે. ડૉક્ટરો છૂટી પડશે, જોજો, ડૉક્ટરો છૂટી પડે ને તારે એમ જ કહો, અમારું હવે કંઈ ના ચાલે, ભગવાનને સંભાળો. એટલે આ કોઈ મોટા વૈજ્ઞાનિકો, ભલે સાયન્ટિસ્ટ લોકો ભગવાનને ના માનતા હોય, પરંતુ છતાંય તે જ્યારે 1971 કે 2 કે 3, મને એક્ઝેક્ટ સાલ યાદ નથી, પરંતુ 1971, 72, 73માં એક પ્રસંગ બનેલો, તમે બધા એમાં કોઈક જાણતા હશો, કે જ્યારે મંગળ ઉપર મંગળ ઉપર જ્યારે યાન અમેરિકાએ છોડ્યું, જ્યારે એપોલો, પેલું શું કહેતા એને, યાન 13 એવું કંઈક બોલાતું, એને 13 નંબરનું જે યાન જ્યારે મોકલ્યું, ચંદ્ર ઉપર જ્યારે મોકલવાનું થયું, અને જ્યારે મંગળ ઉપર કે ચંદ્ર ઉપર ને જ્યારે આકાશમાં પરિભ્રમણ કરતું હતું, અંદર મોટા 3 વૈજ્ઞાનિકો, દુનિયાના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો અંદર બેઠેલા, અને આગળ જતા એનો બધું સેટેલાઇટ સાથે એના તમામ આખું કોર્ડિનેશન હતું. એક ક્ષણ એવી આવી ગઈ કે જ્યારે કોન્ટેક્ટ લૂઝ થઈ ગયો. અહીંયા હજારો વૈજ્ઞાનિકો બેઠેલા, બધું ચેક કરે, જુએ, એક ક્ષણનો બધો કોન્ટેક્ટ ચાલુ હતો. કોન્ટેક્ટ લૂઝ થઈ ગયો. યાનનો કરોડો રૂપિયાનો ખર્ચો નકામો જાય એની ચિંતા નથી, પરંતુ દુનિયાના મહાન 3 વૈજ્ઞાનિકો અંદર બેઠા હતા, અને વૈજ્ઞાનિકોનો નાશ થઈ જાય, ક્યાં એ ઉડી જાય ખબર ન પડે, એ 3 વૈજ્ઞાનિકોની ચિંતા હતી. એ વખતના અમેરિકાના પ્રમુખ, અને એમણે, એ વખતે અમેરિકામાં ટીવી આવી ગયેલું, આપણા ઇન્ડિયામાં ટીવી નહોતું આવ્યું એટલું બધું,
અને અમેરિકાના ટીવી ઉપર, સેટેલાઇટ ઉપર, રેડિયો ઉપર એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે હવે બીજો કોઈ આધાર નથી, અમારું વિજ્ઞાન ટૂંકું પડી ગયું છે, અમારું વિજ્ઞાન સાયન્સ અમારું ટૂંકું પડી ગયું છે. આ 3 વૈજ્ઞાનિકો જોખમમાં છે. પ્રે ટુ ગોડ. એણે રિક્વેસ્ટ કરી આખી દુનિયાને, પ્રે ટુ ગોડ, ભગવાનને પ્રાર્થના કરો. હવે ભગવાન જ બચાવી શકે, બાકી બીજો કોઈ આધાર નથી. પ્રે ટુ ગોડ. એને આખી દુનિયાને અપીલ કરી કે બધા ભગવાનની પ્રાર્થના કરો. આ 3 માણસો, 3 સાયન્ટિસ્ટ છે, મહાન સાયન્ટિસ્ટ છે, અને એના માટે અમે પ્રાર્થના કરાવીએ છીએ. કરોડોનું નુકસાન થાય એનું અમને કોઈ દુઃખ નથી. પ્રે ટુ ગોડ. જો ભગવાન વગર કશું શક્ય નથી ભાઈઓ. અંતે તે પ્રભુનો આશરો લેવો પડે છે. તો શા માટે અંતે લેવો, લબડીને લેવો, એના કરતાં સમજીને શા માટે ન લઈ લઈએ? આશરા વગર છૂટકો નથી. શા માટે પછી આજે અંતે ડૉક્ટરો છૂટી પડે, આખી દુનિયા છૂટી પડે અને પના ટૂંકા પડે, પછી એનો આશરો લીધા વગર છૂટકો નથી કોઈને. તો પ્રભુનો આશરો સ્વીકારો, ભગવાનનો આશરો કરો, શરણાગતિ કરો. બાકીની તમામ આપણી ચિંતાઓ એ લઈ લેશે. અને ત્યાં પ્રાર્થના, આખી દુનિયામાં પ્રાર્થનાઓ શરૂ થઈ. જે જેને માનતા હતા એણે પ્રાર્થનાઓ શરૂ કરી. પ્રે ટુ ગોડ. અને મુક્તો 58 મિનિટ પછી, એવું કહેવાય છે 58 મિનિટ પછી જ્યાં પ્રાર્થનાઓ ચાલુ થઈ, 58 મિનિટ પછી કોઈ સંજોગ નહોતો, કોઈ શક્યતા નથી, બધાએ હાથ ઊંચા કરી નાખેલા. પરંતુ 58 મિનિટ પછી ફરી પાછું સેટેલાઇટ ચાલુ થઈ ગયું અને કોન્ટેક્ટ ચાલુ થઈ ગયો. વિશ્વાસ, શરણું. અને ભગવાન સ્વામિનારાયણે તો પોતાના આશ્રિતોને આશીર્વાદ આપેલો છે ભાઈ. શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યો છે. જેતલપુરનું 5મું વચનામૃત, પ્રથમનું 70મું વચનામૃત ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે કે મારો આશ્રિત કોઈ દિવસ અન્નવસ્ત્રે દુઃખી નહીં થાય. આ પહેલો આશીર્વાદ આપ્યો છે કે મારો ભક્ત કોઈ દિવસ અન્નવસ્ત્રે દુઃખી નહીં થાય. કે મારા આશ્રિત લોકમાં અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. સ્વામિનારાયણ ભગવાનનો લેખિતમાં આશીર્વાદ આપ્યો છે ભાઈઓ, લેખિતમાં. હા, વિશ્વાસ જોઈએ આપણને. તમારા ખિસ્સામાં નોટ છે ભાઈ? યોગેશભાઈ, તમારા ખિસ્સામાં કોઈ નોટ છે? ચાલશે, એક જણ કાઢશે. ઊંચી કરો. કેટલાની નોટ છે? 500ની. એ નોટમાં આગળ કે પાછળ ક્યાંક પ્રોમિસ લખી છે, જોવો જોઈએ. પ્રોમિસ લખી હશે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં. ये धारक कर ये नोट धारक करने वाले को मैं 500 रुपया अदा करने का वचन देता हूँ, એવું કંઈક લખ્યું છે. ઇંગ્લિશમાં લખ્યું હશે, 2-3 લેંગ્વેજમાં લખ્યું હશે. અને પછી નીચે સહી હશે, જો સિગ્નેચર હશે, સહી હશે રિઝર્વ બેંકના ગવર્નરની, છે ને પહેલાં. અને ગવર્નર પ્રોમિસ કરે છે, એમણે પ્રોમિસ કરી છે, લખીને આપી છે, નીચે સહી કરી કે આ ધારણ કરનારાને, આ નોટ કાગળિયું ધારણ કરનારાનું 500 રૂપિયા આપવાનું વચન આપો છું. ભાઈ તમે દિલ્હીમાં જાઓ તોય ભલે, જમ્મુ કાશ્મીરમાં જાઓ તોય ભલે, સાઉથ ઇન્ડિયામાં જાઓ તોય ભલે, અને આસામમાં જાઓ તોય ભલે, કે ગામડાના ખૂણે તમે જાઓ, કોઈ ખૂણામાં જાઓ તોય ભલે, પણ આના 500 રૂપિયા ઉપજે કે ના ઉપજે? આ કાગળિયાના 500 આવે કે ના આવે? કેમ? સાદું કાગળિયું છે, પણ સાદું નથી, સહીવાળું કાગળિયું છે ભાઈ. એટલે આ RBIના એક રિઝર્વ બેંકના ગવર્નરની સહી કરેલી છે. અને તોય એની ઉપર આખી દુનિયાને વિશ્વાસ છે કે આ કાગળિયું બધાય, તમે કોઈ રિજેક્ટ કરે એટલે તરત આપો એટલે લઈ લે, ખિસ્સા મૂકી દે, કારણ 500 ઉપજવાના જ છે. એટલે એના વચનમાં આટલો વિશ્વાસ છે, તમને રાખવો જ જોઈએ. તો અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન સ્વામિનારાયણે રાઇટિંગમાં આશીર્વાદ આપેલા છે ભાઈ. રાઇટિંગમાં ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. ભક્ત ચિંતામણીમાં કે સુખ દુઃખ આવે સર્વે ભેળો. શું કહે છે? સુખ દુઃખ આવે સર્વે ભેળો, એમાં રાખજો સૌ સ્થિર મતિ. સુખ આવે દુઃખ આવે, સંસાર છે, ક્યાંક સુખ આવે દુઃખ આવે, ચિંતા ના કરશો, સ્થિરમતી રાખજો. કોઈ દિવસ વિશ્વાસ ગુમાવશો નહીં, ભગવાન ઉપરનો વિશ્વાસ ના ગુમાવશો. ભગવાનને ચોંટી પડજો, પોતાનું બળ છોડી દેજો. મારી જોડે પૈસા છે ને, મારી જોડે આવડત છે ને, મારી જોડે સત્તા છે ને, મારી જોડે ઓળખાણ છે ને, મારી જોડે આ છે ને, ફલાણું છે ને, મારી જોડે બહુ આવડત છે ને, સ્કિલ છે ને, બધા આશરા ખોટા છે. સ્કિલનો પનો ટૂંકો પડી જશે, પૈસાનો પનો ટૂંકો પડી જશે, ઓળખાણના પના ટૂંકા થઈ જશે.
મૂકતો. અને ત્યારે આ જ કરવું પડશે, બીજો કોઈ આધાર નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો સૌ સ્થિર મતિ. ડગમગાટ ન કરશો, ડગી ન જશો, શું થશે એ વિચાર ન કરશો, એ ચિંતા ન કરશો. જાળવીશ મારા જનને. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. રાઇટિંગમાં નિષ્કુળાનંદ સ્વામી જોડે સહી કરીને આપી દીધો છે કે જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ. શું કહે છે? જાળવીશ, હું જાળવીશ, જાળવીશ, જાળવીશ એટલે સાચવીશ. કોને સાચવીશ? જાળવીશ મારા જનને. કોને જાળવીશ? વેલા મારો થશે એને હું જાળવીશ. ચોખ્ખી વાત છે ને. આ મુક્તરાજ શું નામ ભૂલી ગયો પાછું? હા, કુલજીતને જાળવે છે કે નહીં? આના પપ્પા જો આખી અને કાયમ આખી જિંદગી જાળવશે. કેમ? એમનો થયો છે ને એટલે. એમ સ્વાભાવિક છે. જેના થઈએ, જેનો આશરો તેને તેની લાજ. ભાઈ, આપણે આશરો કરીએ તો એની લાજ આપણી રાખવાની જવાબદારી એમની છે. મહારાજ બોલ્યા છે, રાઇટિંગમાં બોલ્યા છે, જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ. અતિશય જતન કરીશ એનું. હું લ્યો, એનું અતિશય જતન કરીશ. ચિંતા ના રાખશો, એનું જતન કરી દઈશ. તમારું હું જતન કરીશ. ભગવાન કહે છે. એટલે આમાં સામાન્ય માણસ નથી કહેતો ભાઈ. સામાન્ય માણસ પ્રોમિસ નથી આપતો. આ રિઝર્વ બેંકના ગવર્નર તો એક માણસ છે, ભગવાન નથી. અને છતાં એમની પ્રોમિસ ઉપર તમને કેટલો વિશ્વાસ છે, આંધળો વિશ્વાસ. બોલો, બસ આ સહીવાળું કાગળિયું છે, 500 મળે છે, 2000 મળે છે, સમજ્યા? તો આ તો અનંત કોટી બ્રહ્માંડના પતિ એ પોતે પ્રોમિસ કરે છે કે જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ. મારો થશે ને મારા આશ્રય જે બેસશે એનું અતિશય જતન કરીશ. આ લોકમાં જતન કરીશ અને પરલોકે જતન કરીશ. હાથ દુકાળી ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો છે જેતલપુરના 5મા વચનામૃતમાં. હે મહારાજ, તમે કહ્યું કે મારા ભક્તને સુખ દુઃખ આવે, કોઈ દિવસ હું અન્ન વસ્ત્રે દુઃખી નહીં થવા દઉં. પરંતુ હે પ્રભુ, ક્યારેક દુકાળ પડે, દુકાળ, ત્યારે તો તમારો ભક્ત દુઃખી થાય ને? આવો પ્રશ્ન પૂછો કોઈ એવો. દુકાળમાં બધાએ દુઃખી થતા હોય તો એ વખતે એ તો દુઃખી થાય ને. ત્યારે ભગવાન શું કહે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલે છે, અરે ભલા માણસ, એક દુકાળ નહીં, ઉપરા ઉપરી હાથ દુકાળ આવશે, પણ જે મને ચોંટેલો હશે ને એની રક્ષા કરવાની જવાબદારી મારી છે. બોલો, હાથ દુકાળ આવશે. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. જેતલપુરનું 5મું વચનામૃત આ ભગવાન સ્વામિનારાયણના વચનામૃત છે. મુક્તો આ વચનામૃત ગ્રંથ છે. શ્રીજી મહારાજની મોટું સંપ્રદાયનું મુખ્ય, જો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ હોય તો આ વચનામૃત ગ્રંથ છે. અને એમાં ભગવાન સ્વામિનારાયણે પોતે આશીર્વાદ આપેલા છે કે મારા ભક્તની 7 દુકાળ પડશે, કે 7 દકાળી જેવો આવશે નહીં, ઉઘર્યાનો કોઈ ઉપાય રે, કે છે વાલો કરી કૃપા રે. તો પણ જાળવીશ મારા જનને, કોલ મારો મિથ્યા નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. મારો કોલ કદી મિથ્યા નહીં થાય. આ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે ભાઈ. પણ એક જ આપણે શું કરવાનું? માત્ર ચોંટી પડવાનું, આશરો કરી લેવાનો. બસ, હે ભગવાન, હું તમારો, તમે મારા. બસ, હું તમારો, તમે મારા, હું તમારો, તમે મારા. મુક્તો કામ થઈ જાય. એક નાનકડો બનેલો પ્રસંગ કહું છું. 2006ની સાલની વાત છે. આપણા મને એવો વિશ્વાસ આવે એવો પ્રસંગ નથી હો, પરંતુ તમને હું નામ સરનામા સાથે જ મને મળજો, એકલા આપીશ. તમારે જે તપાસ કરવી એ કરજો. આ પ્રસંગની સત્યતા તપાસવી હોય તો તપાસજો. પરંતુ આ એક અદ્ભુત પ્રસંગ બનેલો 2006માં. અમારે ગાંધીનગરમાં સેક્ટર 30માં, આપણે ગાંધીનગરમાં આપણું મુખ્ય સ્થાન, આપણું હેડક્વાર્ટર ગાંધીનગર છે. આખું એડમિનિસ્ટ્રેટિવ ક્વાર્ટર આખું આપણું ગાંધીનગર છે. ગાંધીનગરમાં પેસ્તા જ ઇન્ફોસિટી સામે આપણું સ્વામિનારાયણ ધામ છે. ગાંધીનગર આવો તો ત્યાં આવજો, આમંત્રણ છે. અને ત્યાં આપણે એક સત્સંગી ભાઈ છે, સેક્ટર 30માં રહે છે. ગોઝારિયાના વતની છે. મહેસાણા જિલ્લામાં કે ગાંધીનગર જિલ્લામાં, અત્યારે ગાંધીનગર જિલ્લામાં આવી ગયું. ગાંધીનગર જિલ્લામાં ગોઝારિયા કરીને ગામ છે અને ગોઝારિયાના વતની છે. સેક્ટર 30માં રહે છે.
2005માં એ રિટાયર્ડ થયા, નિવૃત્ત થયા. GEBમાં બહુ મોટા એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા. GEBમાં, GEB એટલે સમજ્યા ને, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, અને GEBમાં પોતે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા. બહુ મોટી પોસ્ટ ઉપર હતા, બહુ બુદ્ધિશાળી, બહુ હોશિયાર, અને ભગવાન સ્વામિનારાયણના સત્સંગી છે. અને એમને 2005માં રિટાયર્ડ થયા. એમની જોડે બીજા એમના મિત્રો પણ 5-7 બધા, કોઈ 5માં રિટાયર્ડ થયા, કોઈ 6માં રિટાયર્ડ થયા. એમના 10-15 મિત્રોએ ભેગા થઈને પ્રપોઝલ કરી કે હવે આપણે થોડા નવરા છીએ, રિટાયર્ડ થઈ ગયા છીએ એટલે ફ્રી પડ્યા છીએ, આપણે 1 મહિનો જાત્રા કરી આવીએ બધા. એટલે બધા 8-10 મિત્રો, બધા વિથ ફેમિલી, એટલે કપલ સાથે, બંને પતિ પત્નીઓ સરખે સરખા બધાએ યાત્રા કરવા ગયા. ઉત્તર ભારતની યાત્રામાં નીકળ્યા. આ બનેલો પરિવાર પ્રસંગ કહું છું. જો ભગવાનની ક્યાં જરૂર છે, અને ભગવાનનો આશરો કેટલી મૂલ્યવાન વસ્તુ છે, હું તો સમજજો. બન્યું એવું કે એ લોકો બદ્રીનાથ ગયા. બદ્રીનાથ, અયોધ્યા અને ગોકુળ ને મથુરા અને કરતાં છપૈયા અને ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય સ્થાન છપૈયા, ત્યાંથી યાત્રા કરતાં બદ્રીનાથ ગયા. બદ્રીનાથ ગયા પછી એમણે બધાએ વિચાર્યું કે આપણે બદ્રી કેદાર જવું છે. ત્યારે ખબર પડી કે ભાઈ બહુ જોખમી છે, રિસ્કી છે. અને એમાંયથી છેલ્લા 3 દિવસથી એટમોસ્ફિયર આખું બદલાઈ ગયેલું, ચેન્જ થઈ ગયેલું. બહુ સ્નો પડતો હતો. સ્નો એટલે સમજ્યા, બરફ પડતો હતો. 3 દિવસથી બરફ પડતો હતો. એટલે એમણે વિચાર્યું કે આપણે આવા વાતાવરણમાં ના જવાય, કારણ કે આખો પહાડી વિસ્તાર છે, માઉન્ટેનિયન્સ બધા, પહાડી વિસ્તાર, અને એની અંદર બરફ, સ્નો જામેલો હોય. જો વેધર સારું હોય, જરા ઉઘાડ કાઢ્યો હોય અને સૂકું જો વેધર હોય તો જવાય, નહીંતર હિંમત ના કરાય. 3 દિવસ એ લોકો વેઇટ થયા. 4થે દિવસે જરા વાતાવરણ સારું હતું. આગલા દિવસોમાં બરફ પડેલો, પરંતુ 4થે દિવસે વેધર સારું હતું. પાછું 5મે દિવસે શું થાય, કારણ કે બપોર પછી શું થાય એ ખબર નહીં. 6 જણા તૈયાર થયા કે આપણે જવું છે, હિંમત કરી. જીવતા આપણે એક જોઈ લેવું છે એક વખત કે બદ્રી કેદાર જવું છે. થોડું રિસ્ક હતું. એના જે ગાઈડ હતા, 2 ગાઈડ લીધા. ગાઈડ એટલે સમજ્યા ને, પેલા ભોમિયા, આપણી ગુજરાતી ભાષામાં ભોમિયા કહેવાય, તે 2 ભોમિયા લીધા. એના માટે જે શૂઝ, જુદા પ્રકારના, પેલું બરફની ઉપર ચાલવાનું થાય, બરફ ઓગળી રહ્યો હતો, પરંતુ હજુ તાપ જેમ થતો જાય એમ બરફ ઓગળી જાય. દિવસ દરમિયાન જો તાપ રહે તો દિવસમાં 2 કલાકમાં ઓગળી પણ જાય. પરંતુ જો પાછો વેધર બદલાઈ જાય, વાતાવરણ બદલાઈ જાય તો ન પણ ઓગળે. આ જોખમ હતું. શૂઝ, જુદા પ્રકારના પેલા બરફમાં ચાલવાના શૂઝ એટલે બૂટ આવે. એના માટે સ્ટીક આવે. સ્ટીક એટલે લાકડી આવે, એની પેલી આગળ પેલી ખીલીવાળી. અને આ બધું જે એને પ્રિકોશન સ્ટેપ્સ જે લેવા પડે એ બધા લીધા. ભૂમિયા બધું એમની જોડે હોય, બધું આપે, એની ફી લે. એક ગાઈડ આગળ, વચ્ચે 6 જણા, એમના મહિલાઓ કે અમારે નથી આવું, તે 6 કે 7 પુરુષો તૈયાર થયેલા, એ 7 જણ. પાછળ એક ગાઈડ, પાછળવાળો ગાઈડ ક્યાં સૂચના આપતો જાય, આગળવાળો ગાઈડ સૂચના આપતો જાય, અને સૂચનાને ફોલો થતાં આગળ વધવાનું, અને માઉન્ટેન ઉપર, આમ પહાડ ઉપર ચડવાનું. એક પળ એવી આવી ગઈ, એક મોમેન્ટ એવી આવી ગઈ કે 2 બાજુ બિલકુલ સાંકડો જગ્યા, અને 2 બાજુ મોટી મોટી વેલીઝ. વેલીઝ એટલે સમજ્યા, મોટી ખાઈઓ, ખીણ. 2 બાજુ મોટી, નીચે 1000 ફૂટ નીચે ઊંડી ખીણો. જો સહેજ પણ ચૂક્યા, સહેજ પણ પગ લપસ્યો, સીધા જ ક્યાં જવાય? આ બાજુ કા બાજુ, નીચે ખીણમાં, અને પત્યું. પછી આશા ના રખાય. એવી થોડીક આંટી ઘૂંટીવાળી જગ્યા હતી. ડેન્જરસ સ્પેસ કહેવાય એને. પેલા ભૂમિયાએ આગળથી કહી દીધેલું, આગળવાળા ભૂમિયાએ, કે હવે પછીનો જે 10 મિનિટ છે એમાં બરાબર સાચવજો,
આ 10 મિનિટનો સમય જે ચાલવાનો છે એમાં સાચવજો. સ્નો છે, બરફ છે, બરફ ઉપર ચાલવાનું છે, પણ આ 10 મિનિટ પસાર થઈ ગઈ, આપણું બધું મોટાભાગનું 80% જોખમ, આપણું રિસ્ક પૂરું થઈ ગયું. આ 10 મિનિટ સાચવવાની છે. આ ક્રિટિકલ મોમેન્ટ્સ છે, આ બધી જોખમી સમય છે આ બધો. પેલા આગળના ગાઈડે કીધું કે આમ ચાલજો, આમ ચાલજો, આમ ચાલજો. પાછળનો ગાઈડ પણ સૂચના આપતો જતો હતો. અને બન્યું એવું, 5 મિનિટ આગળ ગયા, હજુ જોખમ પત્યું નહોતું, અને ત્યાં આ લપસ્યા સીધી જ ડાઈ. અને ડાઈ તો ક્યાં, સીધી જમણી બાજુ વેલીઝમાં સીધી અંદર, પેલી ખીણમાં અંદર ડાઈ મારી સીધા અંદર. કોણ એમને બચાવે એ વખતે? સૌનું કરી લે, સ્વાભાવિક છે. ચોથા નંબર ઉપર હતા, આગળ 3 હતા, એ ચોથા ઉપર, પાછળ 2 કે 3 બીજા હતા. પાછળવાળાએ જોયું, આગળવાળાને ખબર નહીં કે અહીંયા ગયા. એ 1 to 1 by 1 લાઈનમાં હતા, એક પછી, કારણ કે એટલો સાંકડો રસ્તો હતો. આગળ ગાઈડ, પછી 3 જણ, પછી આ ચોથા, પાછળ 3 જણ, અને પછી ગાઈડ. પાછળવાળાએ જોયું કે આ ભાઈ ગયા. બધાએ જોયું, પણ કોણ એ પકડવા જાય તો એ જાય, કોણ કોને બચાવે? સીધા જ અંદર ખાઈમાં. પાછળવાળા બૂમા બૂમ કરી મૂકી, ગયા, પણ પાછું ના વળાય કે આગળ ના જવાય, કશું મદદ, હેલ્પલેસ, બધા હેલ્પલેસ હતા. કોઈ હેલ્પ કરી ના શકે. હવનું કરવાનું હતું. હવે બનેલો પ્રસંગ છે, સાંભળજો. નીચે ડાઈ મારીને અંદર પડ્યા, પેલી ખીણમાં ગયા, અને એ વખતે ખીણમાં અંદર ઊંધી અંધારી ખીણ, અને અંદર ખીણની અંદર કોઈક મૂળિયું, આમ વચ્ચે હાંકડું ખીણ ને એમાં 2 બાજુ એક જતું, કોઈક વાયરનું જેમ વાયર જતો, અને મૂળિયું, કોઈ મૂળિયું આમ વચ્ચે આવી ગયું, અને એમના હાથમાં મૂળિયું પકડી ગયું. 500 ફૂટ નીચે, હો, કેટલા ફૂટ એ ખબર નથી, 500,000 ફૂટ નીચે મૂળિયું પકડી ગયું. બોલો. અને મૂળિયાથી જેમ લબડી રહ્યા, લટકી પડ્યા, હાથમાં મૂળિયું આવી ગયું. ના ઉપર કશું દેખાય, આકાશ દેખાય થોડું, આ બાજુ નીચે અંધારું ઘૂમ, અને નીચે મોત દેખાય, બીજું કંઈ ના દેખાય. મોત એટલે સમજી ગયા ને પેલા કે ગયા, આજે મર્યા. અને એમાં મૂળિયું પકડાઈ ગયો ને એ લટકી પડ્યા મૂળિયા ઉપર, મૂળિયાના આધારે. હવે વચ્ચે ડ્રોપ આવી ગયો, મૂળિયાનું શરણું આવી ગયું, આશરો આવી ગયો મૂળિયાનો. મૂળિયું પકડીને બૂમો પાડે, બચાવો બચાવો. કોણ સાંભળે ત્યાં? કોણ સાંભળે? બચાવો બચાવો 5-10 મિનિટ બૂમ પાડી, પછી વિચાર કે મને કોઈ બચાવશે નહીં. હવે મારી પાસે એક જ આધાર છે. કયો આધાર? ભગવાનનો આધાર. અને એ સત્સંગી હતા. અને એમણે તરત શરૂ કરી, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, મારી પર રાજી થાઓ ને મને બચાવો. મારો કોઈ આધાર નથી, તમે એક જ આધાર છો. હે પ્રભુ, તમે એક જ આધાર છો, મને બચાવો. અને એ વખતે પ્રાર્થના કેવી થાય તમે કલ્પના કરી શકશો? જિંદગી આખી ના કરી હોય, પણ મુશ્કેલી આવે ને ત્યારે પ્રાર્થના બહુ સારી થાય. હો, બહુ સારી થાય. હા, આમ તો આપણે કોઈ પ્રાર્થના કરીએ એવા નથી, લબડીએ ને ત્યારે જ કરીએ. ભગવાનને સંતોનો ઉપયોગ તમે બધા કેવો કરો છો ખબર છે? સ્પેરવ્હીલ જેવો. હા, અમારો ઉપયોગ તમે મોટે ભાગે સ્પેરવ્હીલ જેવો કરતા હોય છે. ગાડીમાં સ્પેરવ્હીલ હમું કોઈ દર નજર ના કરો, પણ જેથી ભડાકો થાય ને વગડામ રાખે ને ત્યારે સ્પેરવ્હીલ ગોતવા નીકળો. ક્યાં ગયું સ્પેરવ્હીલ? એમ તમારા સમયમાં તે તમારા સંજોગોમાં અમને આમ કોઈ દર સંભારો નહીં, પરંતુ જ્યારે ભડાકો થાય ને ત્યારે ભાઈ સંભારો. બહુ હોશિયાર છો તમે. હા, નહીં, સ્પેરવ્હીલની જેમ નહીં, દવાની પેઠે નહીં. ભગવાનને સંતને હંમેશા હવાની પેઠે ઉપયોગ કરતા શીખો. હવાની પેઠે. દવા જ્યારે માંદો પડે ને ત્યારે દવા લેવાય, અને હવા માંદા પડે ત્યારે ના લેવાય, હંમેશ લેવાય. હવા વગર ના ચાલે. એમ ભગવાનને સંતનો ઉપયોગ હવાની પેઠે કરો, દવાની પેઠે નહીં. સમજ્યા? અને પેલા તો હવે કોઈ આધાર જ નહોતો. ભગત હતા, સત્સંગી હતા, આપણા ખાસ સત્સંગી. અને એમણે માંડી બૂમો પાડવા, હે પ્રભુ, આમે કરાય ને 2 હાથે ના જોડાય. હવે ઘડીએ ઘડી હાથ બદલ્યા કરે, કારણ કે પેલું અંદર વાગે. આ તો એમને થોડો અનુભવ થયો કે છે ખરબચડું, એટલે મૂળિયું હશે. એટલે હાથ ઘડીક આ પકડે, પાછો
પેલો હાથ લાલચોળ થઈ જાય એટલે પાછો જમણો હાથ લે, પાછો ડાબો હાથ લે અને બૂમો પાડીને પ્રાર્થના કરે, હે મહારાજ, હે ઘનશ્યામ મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, મારી રક્ષા કરો, મારે કોઈ આધાર નથી, મહારાજ રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. 5-10 મિનિટ સુધી જ્યાં પ્રાર્થના ચાલી હશે ને ત્યાં રીતસર બનેલી હકીકત કહું છું, રીતસર ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ સામે આવીને રીતસર ઉપર, એમની ઉપર 5 જ ફૂટ ઉપર આવી અને ભગવાન સ્વામિનારાયણે દર્શન દીધા. ચડાલાડ ચડાલાડ ઘનશ્યામ મહારાજના દર્શન થવા માંડ્યા. હવે વખતે પગે તો લગાવી નહીં, એ તો જાણપણું રે. પ્રભુ તમે, હા કે હું આવ્યો છું, તમે મને યાદ કરતો હતો ને હું આવ્યો છું, પૈસા બચાવો, મને મારો કોઈ આધાર નથી, રક્ષા કરો મહારાજ. સ્વામિનારાયણ ભગવાન કે હું એટલા માટે તો આવ્યો છું, તો પ્રભુ બચાવી લો, વાર ન કરો ભાઈ સાહેબ, લાલ ચોળ જેવા હાથ થઈ ગયા છે, વાર ન કરો. પ્રભુ કે હું કહું એમ કરીશ બાપા, તમે કહો એમ કરીશ બાપા, પણ અત્યારે બોલો શું કરવાનું, શું અત્યારે જલ્દી બચાવો, પછી તમે કહો એમ કરીશ, પછી નહીં, અત્યારે મારે હું કહું એમ કરવાનું, આ બોલો શું કહેવાનું છે, પણ હું કહું એમ કરીશ, હા કરીશ બાપા, બોલો તમે શું કરવાનું શું. ભગવાન કે આ મૂળીઓ છોડી દે. શું કહે છે ભગવાન? મૂળીઓ છોડી દે. હવે તમે હોય શું કરો આ જગ્યાએ, શું કરવું શું કહો છો? એક બાજુ બુદ્ધિ છે, ભણેલા છે, બુદ્ધિ છે, બુદ્ધિ એમ કે છે ગુરુત્વાકર્ષણનો નિયમ યાદ આવી જાય, આવી જાય કે ના યાદ આવી જાય? એ વખતે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ યાદ આવી જાય કે ગુરુત્વાકર્ષણનો નિયમ એવું કહે છે કે ભાઈ સફરજન હેઠું જ કેમ પડ્યું, ભાઈ બેઠું જ પડે, આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. હા, એ માણસને તરત વિચાર આવે, ભણેલો હોય ને તરત ગુરુત્વાકર્ષણ યાદ આવે. જો હું છોડીશ, હું છોડી દઉં તો ક્યાં જવાય? હેઠે જ જવાય. ભગવાન એમ કહે છે કે મૂળીઓ છોડી દો. એક બાજુ ભગવાન છે, એક બાજુ બુદ્ધિ છે, એક બાજુ શરણાગતિ છે, આશરો છે, અને એક બાજુ આપણી બુદ્ધિ કામ કરે છે. શું કરવું? પ્રભુ મૂળીઓ છોડી દો. પ્રભુ બી શું તમે બોલો છો? પ્રભુ કે તું શું સાંભળે છે? મૂળીઓ છોડી દે. તારે બચવું છે, મારી રક્ષા જોઈએ છે, તો મૂળીઓ છોડી દે. અરે પ્રભુ મૂળીઓ છોડું તો તળીએ જવું. સમજ્યા? પ્રભુ કે તને મારી ઉપર વિશ્વાસ જ ક્યાં છે? તને મારી શરણાગતિ જ ક્યાં છે? આશરો એને કહેવાય, શરણાગતિ એને કહેવાય, સંપૂર્ણ વિશ્વાસ મૂકી દેવાનો હોય. મૂળીઓ મૂકી દે. તને મૂળિયાનો વિશ્વાસ છે, અમારો નથી. અરે પ્રભુ પણ સામાન્ય છોકરું સમજીએ કે એવું છે કે મૂળીઓ છોડી દઉં તળીએ જવું, તો કે છોકરાનું માનજે હું જઉં છું. અરે પ્રભુ ક્યાં જઉં છું? જઉં છું એટલે શું? મારો કોઈ આધાર નથી ને તમે જઉં છું એટલે શું? મને મારી રક્ષા કરો, જઉં છું એટલે શું? આ બધી મારી ચર્ચા થવા તો મૂળીઓ છોડ. મારે રક્ષા કરવા આવ્યો છે પણ તું કહું એમ તો કરતો નથી, મૂળીઓ છોડ. પઝલ ઊભી થાય કે ના પહેલા હારું મૂળીઓ છોડું તો નીચે જવું, અને આ કહે છે કે મૂળીઓ છોડ. જો બુદ્ધિ જ્યાં વપરાતી હોય ને ત્યાં વપરાય, બધી બુદ્ધિનો ઉપયોગ ના થાય. મીઠું શાકમાં નખાય, દાળમાં નખાય, ભજીયામાં નખાય, ગોટામાં નખાય, સમોસામાં નખાય, કચોરીમાં નખાય. તમે જુઓ તો કોઈ પણ વટાણાનું હોય, વાલનું હોય, કઠોળમાં નખાય, બધે મીઠું, રોટલીમાં નખાય, ભાખરીમાં નખાય, બધે મીઠું નખાય. બોલો, મીઠા વગર કશે ક્યાંય મીઠા વગર ના ચાલે. બધું બીજું હજુ મરચું ઓછું હોય પણ મીઠા વગર. પણ મીઠું મીઠાઈમાં નખાય, મીઠું બધે નખાય. મીઠું રસોઈનો રાજા કહેવાય, પરંતુ મીઠું મીઠાઈમાં નખાય નહીં. ઉપર છંટાય તો ખરું ને, મોહનથાળની ઉપર મીઠું છંટાય ને. અરે અડવા ના દેવાય. મીઠા વગર બધોય રસોઈ ના બને, પણ મીઠું બધે નખાય. મીઠાઈમાં ન નખાય. એમાં બુદ્ધિ ધંધામાં વપરાય, નોકરીમાં વપરાય, ભણવામાં વપરાય, પણ બુદ્ધિ અહીં ના વપરાય. ભગવાનને ભગવાનના સંત પાસે ન વપરાય ભાઈ. ત્યાંથી તો છેટી જ રખાય, ત્યાં બુદ્ધિ ના વપરાય. બુદ્ધિ વગર સંસાર ના ચાલે, બુદ્ધિ વગર ભણાય નહીં, બુદ્ધિ વગર ધંધો ના થાય. પણ બુદ્ધિનો ઉપયોગ ભગવાનને સંત પાસે ના થાય, ત્યાં બુદ્ધિને બૂંઠી જ કરવી પડે. તમે અહીં શૂઝ મૂકીને બહાર આવ્યા ને, ક્યાંય લઈને આવ્યા છો? નીચે મૂકીને આવ્યા? શૂઝની જોડે જ બુદ્ધિ મૂકી રાખવાની. ત્યાં અહીં બુદ્ધિ વગરના બૂંઠા થઈને આવશે ને તો જ વિશ્વાસ આવશે. આ પ્રભુનો માર્ગ આખો વિશ્વાસનો માર્ગ છે. વિશ્વાસનો માર્ગ છે. અને એટલે તો આપણને નાના હતા ને ત્યારે કવિતા આવતી, ભાઈ, હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ વધે વેદવાણી રે. ખબર છે આવી કવિતા આવતી?
ઓ ઈશ્વર ભજીએ તને ને મોટું છે તુજ નામ ગુણતા રાનિત્ય ગાઈએ થાય અમારા કામ. ખબર છે આવી કવિતાઓ આવતી. હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી. અને આ ભગવાન જોડે 2 મિનિટ સંવાદ ચાલ્યો. પ્રભુ કે છોડી દે. ઓલો કે પણ પ્રભુ તને વિશ્વાસ નથી, હું જઉં છું. હવે જાય તો મેળ પડે એવો નતો, કોઈ આધાર જ નતો. પ્રભુ છોડું છું, છોડી દે. અને રીતસર જ્યાં મૂળીઓ છોડ્યું અને ત્યાં એનો હાથ ઝાલીને ઉપર ખેંચીને લાઈનમાં મૂકી દીધા. બોલો, લાઈનમાં મૂકી દીધા. ઓલા આમની વચ્ચે, ઓલા 3 આગળ ને 3 પાછળની વચ્ચે ગોઠવી દીધા. બોલો, વચ્ચે ગોઠવી દીધા. એટલે બધા કે આયા, બધા કે આયા. એટલે કેવી રીતે આયા? અત્યારે જ મને હાલવા દો, જતા રસ્તો બધો કરવા, ત્યાં જઈને બધું કહીશ. અને બદ્રી કેદાર જઈને બોલો, પહેલો ફોન એમણે મને કર્યો. ત્યાંથી ફોન આવ્યો કે સ્વામી, ત્યાં ટાવર મળ્યો, થોડો સેટેલાઇટ મળ્યું, એટલે એમણે તરત જ તે ફોન કર્યો. સ્વામી, આવી બીના બની છે, આજ મહારાજે મારી ખરેખરી રક્ષા કરી લીધી. કીધું આનું કારણ શું કહેશો? આ રક્ષા કરી એનું કારણ શું કહેશો? શરણાગતિ, આશરો 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 આશરો. એમણે મને આખી કહેલી હકીકત છે, અનુભવની વાત છે. તો ભગવાન કોણ કહે છે? ભગવાન ગયા, ભગવાન છે, પ્રગટ છે અને ભક્તોની રક્ષામાં બેઠા છે. પરંતુ કોની રક્ષા કરે? જે એનો થાય એની રક્ષા કરે. બસ ભગવાનના શરણે થાવ, શરણે થતાં શીખો. અને ભગવાનને આશ્રય કરી શકો. અને એનું આ પ્રતીક છે, શરણાગતિનું પ્રતીક છે આ કંઠી. આ કોઈ જંત્ર મંત્ર નથી હો, શરણાગતિનું પ્રતીક છે. ભગવાનની કંઠી બાંધીને એનો આશરો કરો. જો મહારાજ આપણી પડે પડે રક્ષા કરે ભાઈઓ. એક આલોકના માણાના શરણે જઈએ થઈ જઈએ તોય આપણી ચિંતા કરે છે. તો આ તો ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે. અને એમના શરણે જાય એની રક્ષા ભગવાન કરે જ. મહાપ્રભુને પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ આ બધાય અહીં જે આવ્યા છે એ બધાય નહીં, શરણે જે થાય, આપના થાય, આપના શરણે આવે એને હે પ્રભુ બસ આપના માનીને રક્ષા કરજો, સદાય રક્ષા કરજો. આ બાહુભાઈની કરી એવી કરજો, પેલા હોલા હોલીની કરી એવી કરજો. અમે બધા હોલા હોલી જેવા જ છીએ, બસ રક્ષા કરજો. પરંતુ આપણે છેલ્લે એક જ પ્રાર્થના કરી લઈએ, કઈ? હે દયાળુ, બોલો બધા, હે દયાળુ, અમારી ઉપર, અમારા પરિવાર ઉપર, સદાય રાજી રહેજો, સદાય રાજી રહેજો. હવે એ સિવાય બીજું માગશો કંઈ? બીજું ના માગતા હો, બીજું ના માગતા. નહીં તો કરોડ રૂપિયાનો ચેક આપણે 100 રૂપિયામાં વટાઈ દીધા જેવું થશે પહેલાં. બીજું માગો ને એટલે 100 રૂપિયામાં વટાઈ દીધો કહેવાય. નહીં, કરોડ રૂપિયા લેવાના છે. 100 રૂપિયામાં ઓછા નથી લેવાના છે, હોમ વટાઈ દેવાય એમ. તો રાજી, બસ રાજી થજો, રાજી થજો, રાજી થજો. એક જ ઈચ્છા, એક જ અપેક્ષા રાખીને મહાપ્રભુને ફરી પ્રાર્થના, હે દયાળુ આ બધાની ઉપર ખૂબ રાજી થજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.